સૌરાષ્ટ્રભરના દર્દીઓની ઓળખ સમાન સિવિલ હોસ્પિટલમાં બીપી, ડાયાબિટીસ સહિતની દવાઓ પૂરી થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. દવાઓ ખલાસ થઈ જતા દર્દીઓ હોસ્પિટલ કેમ્પસમાં મેડિકલમાંથી દવા લેવા મજબૂર બન્યા છે. થોડા સમય પૂર્વે રાજ્યના આરોગ્ય મંત્રી સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. તે સમયે સબ સલામતના દાવા કરાયા હતા, પરંતુ હાલમાં પરિસ્થિતિ કંઈક જુદી જોવા મળી રહી છે. ત્યારે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સિવિલ હોસ્પિટલની દવા બારીએ છાશવારે અલગ અલગ દવાની અછત ઊભી કરવામાં આવે છે. ડોક્ટર જ્યારે દર્દીને કોઈ દવા લખી આપે ત્યારે તે દવા સ્ટોકમાં ન હોય તો ફાર્માસિસ્ટ દ્વારા આ અંગે હોસ્પિટલના સત્તાધીશો સમક્ષ જે તે દવાની માંગ મૂકવામાં આવે છે, પરંતુ કોઈને કોઈ બહાના આગળ ધરીને તે દવા સમયસર ઉપલબ્ધ કરાવવામાં નથી આવતી, જેના કારણે લોકોએ સિવિલ હોસ્પિટલમાં આવેલા ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદ કરવી પડતી હોય છે. 84 છે આજે વિશ્વ નાબૂદ તો થતો નથી, એ કોઈ વિકલ્પ નથી, આની કોઈ સંશોધન થયું નથી હજી. બે ખાનગીમાં એટલે વર્ષોથી હું લઉં છું. આજે 55 રૂપિયા વિટાસીતા રોશનના હતા, ત્રણ 120 રૂપિયા થઈ ગયા. તો સિવિલમાં મજબૂરી, ગરીબ માણસે સરકારનો લાભ લે છે. આ લોકો સરકાર તો પહોંચાડી, આ લોકો ડોક્ટરોને એને પટ્ટાવાળા જે કાંઈ આરમો હોય અમને કોઈ લાભ મળતો નથી. દવા આપતા જ નથી, લાઈનમાં ઊભા રહીને થાકી જાય, કંટાળી જાય છે, દવા આપતા જ નથી. આટલી બીમાર છું, બીપીની તકલીફ છે, ડાયાબિટીસની તકલીફ છે, કોઈ જવાબ દેતો જ નથી. ને કહેવા જાય એટલે બીજા વડકા ભરીને કાઢી મૂકે, એ બેન અહીંથી જાઓ આમ, એ બેન અહીંથી જાઓ આમ. અમે જઈએ ક્યાં સાહેબ, ક્યાં જઈએ? આ સિવિલ હોસ્પિટલમાં પૂરી દવા નથી આપતા, સામે લખી દે છે તમને કીધું ને બીજી ફાઇલમાંથી દવા લ્યો. અહીંયા નથી, પૈસા હોય તો એ આવ્યા હોય ને, પૈસા ના હોય તો જ સિવિલમાં ઊભા રહીને થાકી જાય, કોઈ દવા દેતા નથી સાહેબ. શું કરું? હા, કેટલો ખર્ચો થાય જ ને સાહેબ. આમાં ખર્ચો થાય, 100 રૂપિયા બગાડીને આવ્યા હોય, 80 રૂપિયા જવાના ને 80 રૂપિયા આવવાના, એવી રીતે ખર્ચો કરીને આવીએ. દવા નથી દેતા, કાંઈ દવા પૂરતી હોતી જ નથી. હા, મેડિકલ વાળા તો ફૂલ પૈસા લે છે, એ તો લે જ છે. એટલી અમારી પાસે પોઝિશન ના હોય કે અમે લઈએ દવા. અહીંયા પ્રાઇવેટમાં થોડીક લઈ શકીએ, એટલે હું લઈ જ નથી શકતી સાહેબ. એટલે કહું તમે ચિઠ્ઠીઓ લખોમાં, અમે ચિઠ્ઠીઓ કેટલીક વાપરીએ તો તમે સિવિલનો શું મતલબ? ઘણા વર્ષોથી, કેટલા 2 વર્ષથી તો દવા લઉં છું સાહેબ. મારે પગમાં તકલીફ છે, અહીંથી લઉં છું અને વાંથી લઉં છું, પણ વાંથી નથી આપતા, પૂરી દવા જ નથી આપતા. આ નથી, ઓલું નથી, આ નથી, ઓલું નથી, એમ જ કરે સાહેબ. હવે એ તો જે છે જે તે દવાને એનાલિસિસ કરી અને જે તે એનું અમારી હસ્તક નથી આવતું, મારા કાર્યક્ષેત્રમાં નથી આવતું, પણ અમારે જે લખવામાં આવે છે એમાં ઈડીએલ પણ લખવામાં આવે છે, નોન ઈડીએલ પણ લખવામાં આવે છે. એ બેઉ દવાઓ જે છે એ અમે અમારા તરફથી એને સપ્લાય કરીએ છીએ સરકારશ્રીના નિયમ પ્રમાણે. ઈડીએલ દવાઓ જે છે એ સંપૂર્ણપણે અમારી વડી કચેરી એટલે કે જીએમએસસી તરફથી અમને સપ્લાય કરવામાં આવે છે. એ ઈડીએલ દવાઓમાં મેં આગળ જ કીધું એ પ્રમાણે હપ્તાવાર રિલીઝ થતી હોય છે. હવે એક હપ્તો જ્યારે રિલીઝ થઈ જાય ત્યાર પછી વચ્ચેનો હપ્તો આવે, ઘણું ખરું એ લોકો ધ્યાન રાખતા હોય છે જેથી બીજો હપ્તો અમને પહેલો હપ્તો જે ખલાસ થાય એની પહેલાં જ અમને મળી જાય. પણ એવું બને વચ્ચે કે જ્યારે વચ્ચે પુરવણી કરવી પડે ત્યારે અમે અહીંના જે સ્થાનિક પ્રધાનમંત્રી સ્ટોર જે છે એમાંથી અમે ખરીદ કરી